હેલો ફ્રેન્ડ્સ, જલપાનની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ વેજીટેબલ ઢોકળા। તો મારી રેસીપીને સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોજો અને જો મારી રેસીપી તમને ગમી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો। તો ચાલો આપણે વેજીટેબલ ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। વેજીટેબલ ઢોકળા બનાવવા માટે એક તપેલીમાં એક બાઉલ ઢોકળાનો લોટ લીધો છે અને પછી એમાં આપણે છાશ એડ કરીશું। છાશ ના હોય તો તમે દહીં પણ યુઝ કરી શકો છો। થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું અને લોટ કોરો ના રહી જાય એનું ધ્યાન રાખવાનું છે। તો આવી રીતે જ હલાવતા જવાનું અને જરૂર મુજબ પાણી એડ કરવાનું। જો મારી રેસીપી તમને ગમે તો ચોક્કસથી કોમેન્ટ કરજો। તો એકદમ તૈયાર છે આપણું ઢોકળાનું બેટર। એના પછી આપણે એમાં મેથીના દાણા એડ કરીશું અને હલાવી લઈશું અને આ બેટરને આપણે 7 થી 8 કલાક માટે પલાળવા મૂકી દઈશું જેથી આથો પણ સારો આવી જાય। તો 7 થી 8 કલાક પછી આપણે જોઈ લઈએ તો એકદમ સરસ એવું આપણું બેટર પલળીને તૈયાર છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ લોટ પલળી ગયો છે। હવે એક આવું ચોપર લઈ લેવાનું અને એમાં આપણે વેજીટેબલ્સ ઉમેરીશું। તો મકાઈના દાણા છે બાફેલા, કેપ્સિકમ, એના પછી બાફેલા વટાણા લીધા છે અને બધું જ આપણે ચોપરમાં ક્રશ કરી દઈશું। તો આવી રીતે અધકચરું જ આપણે ક્રશ કરવાનું છે વેજીટેબલ્સને। તમે કોબીજ પણ યુઝ કરી શકો છો। હવે જેટલું આપણે ઢોકળાને મૂકવાના હોય એટલું ખીરું મેં એક બાઉલમાં લઈ લીધું છે અને એમાં આપણે ગાજર એડ કરીશું। છીણેલા ગાજર છે, છીણેલી દૂધી, એના પછી આપણે ક્રશ કરેલા વેજીટેબલ્સને એડ કરી દઈશું। કોથમીર એડ કરીશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈએ। તમે બીજા પણ વેજીટેબલ્સ આમાં યુઝ કરી શકો છો, જે તમને વધારે ભાવે તે તમે વધારે એડ કરી શકો છો। તો બસ આપણું બેટર રેડી છે। થોડું પાણી ઉમેરી લઈશું આપણે અને હલાવી લઈશું। એના પછી આપણે હળદર એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું, મિક્સ કરી લઈએ બધું। ઢોકળા માટેની થાળીમાં આપણે તેલ લગાવી લઈશું અને જ્યારે ઢોકળા મૂકવાના હોય ત્યારે ખાવાનો સોડા ઉમેરીને એના ઉપર થોડું લીંબુ નીચોવી લઈશું એટલે સોડા સારો એવો એક્ટિવેટ થઈ જાય અને સારી રીતે આપણે હલાવી લેવાનું અને એક જ સાઈડ હલાવતા રહેવાનું। તો તૈયાર છે આપણું ઢોકળા માટે ખીરું। હવે આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકવાના છે। તો થાળીમાં આપણે ખીરું લઈ લઈશું એના પછી આપણે ઉપર જીરું નાખીશું, થોડા તલ નાખીશું અને લાલ મરચું નાખીશું। તો તૈયાર છે આપણા એકદમ ઢોકળા બનાવવા માટે। તો પાણી મેં પહેલેથી જ ગરમ કરીને રાખ્યું છે। તો ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકી દઈએ। તો ઢોકળાને આપણે 10 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું। તો હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા ઢોકળા તૈયાર છે। ચપ્પા વડે આપણે ચેક કરી લઈએ તો
ચોટ્યા છે નહીં સેજે, એટલે તૈયાર છે આપણા એકદમ સરસ ઢોકળા. થોડા ઠંડા થવા દેવાના અને એના પછી આપણે ઉપરથી તેલ લગાવી લઈએ અને ચપ્પા વડે આપણે કટ કરી લઈશું ઢોકળાને. તો તમે તમારા શેપમાં પણ કટ કરી શકો છો. તો એકદમ સરસ વેજીટેબલ ઢોકળા તૈયાર છે આપણા. તમે જોઈ શકો છો. તો મારી રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને નેક્સ્ટ રેસીપી તમારી સાથે કઈ શેર કરું એ ચોક્કસથી કોમેન્ટ કરજો. તો એકદમ વેજીટેબલ ઢોકળા તૈયાર છે.